દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે કચ્છ ભારતીય જનતા પક્ષના ડોક્ટર સેલ દ્વારા જિલ્લા મથક ભુજ ખાતે ભુજની માનસિક રોગના દર્દીઓની હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી પંકજભાઈ મહેતા દ્વારા માનસિક દર્દીઓને ફ્રૂટ્સ અને બિસ્કિટ્સના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તબક્કે તેઓએ દર્દીઓની વ્યક્તિગત મુલાકાત લઈ પૂછપરછ કરી હતી અને અપાતી સારવારની વિગતો ડોક્ટર મહેશ ટિલવાણી પાસેથી મેળવી હતી। દર્દીઓ સાથેના અનુભવોની ચર્ચા વિચારણા પણ કરી હતી। આ પ્રસંગે ડોક્ટર સેલના જિલ્લા સહ સંયોજક ડોક્ટર રામભાઈ ગઢવી, ડોક્ટર વિશાલ જોશી, ડોક્ટર અભિનવ કોટક, ડોક્ટર હિમાંશુ વાલાણી હાજર રહ્યા હતા તથા ભુજ શહેર ભાજપના રીતેન ગોર, નગરપતિ હિમલતાબેન ગોર, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, નગરસેવકો જયંત ઠક્કર, કીર્તિભાઈ ગોર, મંજુલાબેન ઉપાધ્યાય અને શહેરના અગ્રણી કાર્યકર્તાઓ હાજર રહી કાર્યક્રમમાં સહયોગી બન્યા હતા। કાર્યક્રમના અંતે સૌએ વડાપ્રધાન શ્રી મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ શ્રી પંકજભાઈ મહેતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે દેશના આદરણીય વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર અને ખાસ કરીને કચ્છ જિલ્લા ઉપર જેમને વિશેષ પ્રેમ છે એવા આદરણીય નરેન્દ્રભાઈના જન્મદિવસને નિમિત્ત બનાવીને અમારા ભારતીય જનતા પાર્ટી કચ્છના ડોક્ટર સેલ દ્વારા આ મનોરોગી દર્દીઓની વચ્ચે આવીને એમની સાથે બેસીને એમને ફ્રૂટ, બિસ્કિટ વિતરણ અને એમની સાથે વાતચીત કરી અને અહીંના સ્ટાફને મોટિવેશન આપવા માટેનો આ કાર્યક્રમ ગોઠવાયો હતો। મને અહીં આવ્યા પછી ખૂબ સંતોષ થયો, વિશેષ આનંદ થયો કે અહીંના ડૉક્ટરો અને બાકીનો બધો જ સ્ટાફ જે પ્રકારે અહીંના મનોરોગી દર્દીઓની ન કેવલ સેવા પરંતુ એક લાગણીસભર રીતે આત્મીય ભાવ સાથે કર્તવ્ય જે બજાવી રહ્યો છે એ બધા અભિનંદનને પાત્ર છે। કેટલાક મિત્રો અહીંથી આવનાર દર્દીઓને એના પરિવાર સુધી પહોંચાડવા માટે રાત દિવસ પ્રયત્ન કરીને આવા દર્દીઓને એના પરિવાર સુધી પહોંચતા કરવા માટેનો પણ પ્રયત્ન કરતા હોય છે। મેં અહીંના બધા જ સ્ટાફના મિત્રો સાથે પણ બેસીને એમના મનોભાવને જાણવાનો પ્રયત્ન કર્યો છે। એક સામાજિક વ્યક્તિ તરીકે હું ખરેખર ગૌરવ અનુભવું છું। મનની અંદર પૂર્ણ સંતોષ થાય એ પ્રકારનું કાર્ય અહીંયા હોસ્પિટલની અંદર થઈ રહ્યું છે। આજે હું અમારા ડૉક્ટર સેલના મિત્રોને, ભાઈ રામભાઈ અને બાકીના બધા જ ડૉક્ટરોને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આજના આ દિવસે નિમિત્ત બનાવીને જે પ્રકારે જે જગ્યા એમણે પસંદ કરી છે, જે કાર્યક્રમ એમણે પસંદ કર્યો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે।